હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? અમે પણ મજામાં છીએ, તો તમે પણ બધા મજામાં જશો. કેમ કે આજ તો વહેલા ઉઠીને જોઈ લો, અમે કામ કરી લીધું છે. જોઈ લો, કપડાં બપડા બધા ધોઈ લીધા છે, લુગડા બુગડા. જોઈ લો સનોડી કેમ બેઠી, જોઈ લો, દેખાય તમને? જોઈ લો આ બધું આમ ખાટલાનું, કેમ કે તડકો હજી એવો ને એવો છે. કાલે વાદળછાયું હતું, આજે પણ વાદળછાયું છે. જોઈ લો કેમ ઉડે છે. થોડુંક કામ હજી કરવાનું બાકી છે, થોડોક પણ કરી લીધું છે, તો થોડોક બાકી છે. એમાં પ્રિયંકા જોઈ લો, તમે એમ કેવું બધા કામ કરવા વહેલા પ્રિયંકા બેન સૂતા છે. શું કરશો? જોઈ લો અમારે ટીવી જોવે છે ને રવિભાઈ પણ સિટીમાંથી સૂતા હોય ટીવી જોવે. કા ટીવી? હા, મહેન્દ્રભાઈ રવિભાઈ બોલે છે ને જોઈ લો ટીવી ચાલુ છે. એમાં રવિભાઈ ને બધા બે ભાઈ ટીવી જોવે છે. તો આપણે રોટલી બોટલી કરવાની બાકી છે. કો પાછું છે ને એટલે હુકાય નહીં. કપડાં ધોઈ નાખ્યા છે, આપણે વાસણ ચાલો નાખી દઈએ. જોઈ લો કે મસ્ત મજાની ખિસકોલી છે, તમે જોઈ શકતા હશો બધા મિત્રો. જોઈ લો મસ્ત હે બેઠી છે ખિસકોલી. દેખીએ જો અને મસ્ત બેઠી હતી. ત્યાં થોડોક વિડીયો લીધી છે, શૂટ કરી. શૂટ કરી થોડીક. અમારે ખિસકોલી ઘરમાં વિયાણી છે, કાંઠે નરિયામ. તો નરિયામ ખિસકોલી વિયાણી તો પછી આખી રાત આખી રાત કરતી હોય, આખી રાત બોલે. પછી આપણે હવે નાખી દઈએ ચાલો. જોઈ લો એ પણ જોવે શેરી કે ચારો લઈને આવે. નહીં સોનું, ચાલો ખાવું છે? જીકા નહીં દઉં તો જોજો. ખાવું છે કેમ કે એને પહેલાં નાખેલ છે ને, એટલે મન ઓછો હોય તો થોડોક ચારો નાખી દઈએ. નામ જોઈ લો રાંધવો, જોઈ લો ચૂહી ગઈ આખો. જોઈ આખો ખાઈ ગઈ રાંધવું છે, કેમ કે રાંધવું ઓલા ખાય. તો હવે આપણે થોડોક લોટ બાંધી લઈએ. લોટ બાંધીને મળીએ પછી તે સુધી મોબાઈલ મૂકી દઈએ ચાર્જિંગ. તો ચાર્જિંગ બાકી છે જ, થોડોક 100% થાય પછી આપણે મોબાઈલ ઉતારશે. તે સુધી આપણે રોટલા બોટલા કરી લઈએ તો મળી થોડી કરાય. આપણે રવિન્દ્ર મોબાઈલ જો હે ને ટીવી ચાલુ હે ને, આપણે ચાલુ વાગી 4 અને મારી મમ્મી શું કામ કરે તો હાલો આપણે જોવા જઈએ. સોનબેન તો જો બેઠા હે અને મારી મમ્મી કાંક કરે હે. જો મારી મમ્મી કાંક કામ કરે હે ની મમ્મી. હા, જે બનાવવા જોઈ લો, જે બનાવવું એ આ તો બધું થોડા કદ નાખી. છોડા બિચારા ખાય આપણે બનાવવા બેસી ગઈ ભજીયા. તો જો સ્વાદિષ્ટ ભજીયા બને હે. તો બટેકાનું બનાવ્યા, મસ્ત બટેકાનું બનાવ્યા. ઝીણી પતલી કરી. પેલા મશીનના બનાવતી હતી, મશીનના નહીં બનાવતી, હાથે બનાવી. તો જો હાથના ઓના હાવ પોવા થઈ જાય ને. હા, ઓના પર મશીનના હાવ રહે ને, હાવ પતલા હાવ થઈ જાય, ઝીણા ઝીણા. પછી મજા ના આવે. પછી પાછા હાથના બનાવો. જો આવું બધા ભજીયા ખાવા. ગરમી છે ને એટલે ભજીયા થોડા ખાઈ. ભજીયા ખાઈ અમે લોટ પડે લેટ કરો બધા ખાય શું કરે. આજે મન થયું કે ભજીયા બનાવ્યા. ભજીયા બનાવો છો બધા. તો જો હજી મારી મમ્મી બનાવે હે. હજી આટલા જ બન્યા સ્ટાર્ટ. જ્યારે બનાવવા બાકી પડે હે. એટલે બધું બનાવવાનું બાકી પડે. જો આજે એલો ખાલી આમ બ્લોગમાં થોડુંક ના દીધું બનાવી બધા રેસીપી બધી લઈ. પણ આજ તો અમારો બ્લોગ હે ને એટલે આમ નક્કી નતો કાંઈ કે બનાવીશ કે નહીં બનાવવું, પણ અમે લઈ જાય છોકરા ખાય તો અમે બનાવી ઘરે પ્રોગ્રામ ભજીયા ખાવા. મજા આવે છે. બહારના રોજ ખાઈ કચ્છે બપોરના બનાવ્યા કા બપોરે બનાવે હે ભજીયા. ના કા અમે હાંજના બનાવી. ના કાકા હાજે બનાવી સવારે બનાવી. સવારના તમે ઘેરે તો બનાવી, બાકી હાંજના બનાવી. આજે હાંજના નહીં આવી, બપોરે બનાવી. થોડા કંઈ બનાવવાનું નથી, નહીં બનાવવાનું. બધા રખડા ઘરપૂરતા જેટલા થાય ને એટલે ભજીયા બનાવી નાખે. અને હાંજનો ટાઈમ થઈ જશે ત્યાં હાંજનું કામ થશે. એટલે થોડો કામ હલાઈ થાય ઘરમાં. આપણે કામે કરવો પડે, વિડીયો બનાવવો પડે, બધો સમય વાર કાઢવો પડે. કા વિડીયો ને બધું કા. હા, બધાનો સમય કાઢવો. જો વિડીયો બનાવીએ, કામ કરીએ, તો થોડો કામ કરીએ. વિડીયો બનાવતા જઈને સમય કાઢતા જઈએ. બનાવવા મળી ગયા ભજીયા ખાવા. બધા પોચિયાઓ જેને ખાવા હોય યુટ્યુબ કરી કાલ વિડીયો જોશો તો તમે કહેશો. તો જો મારી મમ્મી જે બનાવે હે અને પછી સોનબેન બેઠા હે. આ તો વાયરો હે ની મમ્મી. હા, તો એ હશે હો. હા, તો હચોડી પવન. આપણે બની ગયા ભજીયા અને મારી મમ્મી જો લઈને આવતા રહી ની મમ્મી. એ બનાવી દીધા. તો બસ આજનો વિડીયો મારો આટલો જ હતો. વિડીયો ગમે લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મસ્ત નવા વિડીયોમાં તો તે સુધી બધાને મહાદેવ.